ફરીથી અવધમાં ખૂબ આનંદ ઉત્સવ થયા છે. જેવા જ ભગવાન રામચંદ્ર ભાઈઓ સાથે આવ્યા અને સગળી વિદ્યાભ્યાસની ગુરુ આશ્રમમાં કઈ રીતે રહેતા, કઈ રીતે શું કરતા, બધી વાતો કરે છે. કે વનમાં અમે લાકડા કાપવા જતા, ગુરુ માતા અમને કેવા પ્રેમથી જમાડતા, આવી બધી ગુરુકુળની વાતો માતાઓને બધા ભાઈઓ કરે છે. ખૂબ આનંદ પ્રમોદ થયો છે. એવામાં એક દિવસની વાત છે કે વિશ્વામિત્ર ઋષિ અવધપુરીમાં આવ્યા છે. વિશ્વામિત્ર ઋષિ જેવા અવધપુરીમાં આવ્યા ને કે દશરથ રાજા એને ખૂબ પ્રેમથી આવકાર્યા છે. ઉતારો આપ્યો, ઋષિનો થાક ઉતરી ગયો. પછી વિશ્વામિત્ર ઋષિને દશરથ રાજા મળવા આવ્યા છે. ગુરુ વશિષ્ઠને લઈ અને દશરથ રાજા આવ્યા અને પ્રેમથી સત્કારી અને કહ્યું કે બોલો, હે વિશ્વામિત્ર ઋષિ, આપ કેમ પધાર્યા છો? ત્યારે વિશ્વામિત્ર ઋષિ કીધું કે હું એક યજ્ઞ કરવા જઈ રહ્યો છું અને યજ્ઞ છે ને એમાં વિઘ્ન નાખવા રાક્ષસો વારે વારે આવે છે. એમાં હાડકા અને લોહીને નાખીને મારા યજ્ઞનો વિધ્વંસ કરી દે છે. હું ધારું તો હું પણ એ રાક્ષસને મારી શકું, પણ મેં યજ્ઞ દીક્ષા લીધી હોય તો મારાથી હિંસા ન થાય, એટલે હું તમારા દીકરા રામને લેવા આવ્યો છું. એ મારા યજ્ઞનું રક્ષણ કરે તો મારો યજ્ઞ પૂરો થશે. પુત્ર મોહમાં દશરથ રાજા કહેવા લાગ્યા, કરે રે ક્યાં એ ભયંકર રાક્ષસો અને ક્યાં મારો સુકુમળ રામ. ગુરુજી તમે કહો તો હું આવું, રામ તો જે નાનું છે. ત્યારે વિશ્વામિત્રે કીધું તારી જરૂર નથી, મારે તો રામની જરૂર છે. વશિષ્ઠ ઋષિ વચમાં પોતાના શિષ્ય દશરથ રાજાને સમજાવ્યા કે રાજન, તમે શોક ન કરો, આમાં રામનું ને તમારું જ કલ્યાણ છે, રામને મોકલો. ગુરુ વિશ્વામિત્ર પ્રતાપી છે. ગુરુની આજ્ઞા થઈ એટલે દશરથ રાજા માની ગયા. રામ અને લક્ષ્મણને બોલાવ્યા અને કીધું કે વત્સ રામ, તું તો તને સલાહ આપવાની ન હોય છતાંય તને સલાહ આપું છું કે તું આ ગુરુ વિશ્વામિત્રની સેવામાં રહેજે, એની આજ્ઞા પ્રમાણે વર્તજે. અત્યારે આજ તારા માને બાપ છે સમજી લેજો. આમ આજ્ઞા આપી ભગવાન રામચંદ્ર અને લક્ષ્મણજીને વિશ્વામિત્ર સાથે વળાવ્યા છે. વિશ્વામિત્ર ઋષિ પોતાના આશ્રમમાં આવ્યા છે. યજ્ઞની શરૂઆત કરી છે. ભગવાન રામ અને લક્ષ્મણજી ધનુષ બાણ લઈ સરસંધાન કરી યજ્ઞનું રક્ષણ કરે છે. જે રાક્ષસો આકાશમાં હાડકા નાખવા, લોહી કે પરુ નાખવા, યજ્ઞનો વિધ્વંસ કરવા આવે, એ બધાનો નિશિચરોનો રઘુનાથે નાશ કરી દીધો છે. એ વનમાં તાડકા રહેતી હતી. વિશ્વામિત્ર ઋષિએ તાડકા બતાવી અને એક જ બ્રાણથી તાડકાનો ભગવાને વધ કર્યો છે. યજ્ઞનો વિધ્વંસ કરવા મારી આવ્યો અને બિન ફરમાન રામ દેહી મારા સતજો જનગા સાગર પારા. એક જ ફણા વગરનું બાણ માર્યું અને મરીચને આ કાંઠેથી સામા કાંઠે પહોંચાડી દીધું. મારીચને. મારીચ કોણ હતું? તો કે રાવણનો મામો. ભગવાન રામને એમ જો આની જરૂર છે આગળ અને મારવો નથી, એટલે એક જ બાણ માર્યું ફણા વગરનું. આગળ જે અણી હોય ને, અણી વગરનું બાણ માર્યું અને એ બાણ એવું તે લાગ્યું મારીને, બાણ હોતો જ
સમુદ્રના આ કાંઠેથી હામા કાંઠે પડ્યો. વિચાર્યો ઓહો આ તો કોક નારાયણ જ લાગે છે, બાકી મને આ કાંઠે તો ઓલા કાંઠે એક બાણથી ન પહોંચાડી શકે. એને તરત જ ભગવાન રામની ભક્તિ કરવાનું શરૂ કરી દીધું. ત્યાં દરિયા કાંઠે ઝૂંપડી બાંધી અને ભગવાનના નામ જપ કરવા લાગ્યો. આ બાજુ ભગવાન રામે આ રીતે યજ્ઞનું રક્ષણ કર્યું અને નિર્વિઘ્ન યજ્ઞ પૂર્ણ થયો છે. વિશ્વામિત્રએ ઘણો સમય રામ અને લક્ષ્મણજીને આશ્રમમાં રોક્યા છે. વિશ્વામિત્ર ઋષિ રાજી થઈ રામ અને લક્ષ્મણને દિવ્ય આયુધો આપ્યા છે. દિવ્ય આયુધો ગ્રહણ કરી અને વિશ્વામિત્ર ઋષિએ નક્કી કર્યું કે હવે રામ અને લક્ષ્મણને હું પાછા અયોધ્યા મૂકી આવું. ત્યાં જ એક અનુચર આવ્યો છે, એક દૂત આવ્યો છે અને એને વિશ્વામિત્ર ઋષિને ચરણમાં વંદન કરી અને કીધું કે હું જનકપુરથી આવું છું. અમારા રાજા જનક પોતાની દીકરી સીતાનું સ્વયંવરનું આયોજન કર્યું છે અને એ સ્વયંવરમાં તમારે આશીષ આપવા, આશીર્વાદ આપવા આવવાનું છે. આ સમાચાર મળ્યા ને એટલે વિશ્વામિત્રએ વિચાર્યું કે હવે સીધો અયોધ્યા જવા કરતા હાલો જનકપુર જાય અને ત્યાંથી પછી અયોધ્યા જશે. રામ અને લક્ષ્મણને સાથે લીધા છે અને જનકપુરી તરફ પ્રયાણ કર્યું છે. રસ્તામાં એક આશ્રમ જોયો. આશ્રમ એકદમ ઉજ્જડ બની ગયો હતો, વેરાન બની ગયો હતો. એક પણ પશુ પંખી આશ્રમમાં દેખાતું નહોતું. નહીંતર આશ્રમનો નિયમ હોય કે ત્યાં પશુ પંખી બધા જ કિલ્લોલ કરતા હોય, સુંદર વનરાજી સુશોભિત હોય અને આશ્રમમાં આવે ને એટલે જે વેરી હોય ને એ નિર્વેર બની જાય. ત્યાં સર્પ અને ગરુડ સાથે રહે, ગાય અને સિંહ સાથે રહે એવો આશ્રમનો સ્વભાવ. પણ આશ્રમમાં કોઈ પશુ જ નથી, એકદમ નિર્જન બની ગયો છે. આશ્રમને જોઈને એટલે ભગવાન રામે વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું કે મહારાજ આ આશ્રમ કોનો છે? આશ્રમ કેમ ઉજ્જડ બની ગયો છે? ત્યારે ગુરુ વિશ્વામિત્ર કહે કે આશ્રમ ગૌતમ ઋષિનો આશ્રમ. પછી અહલ્યાની કથા કહી કે અહલ્યા એક વખત સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને આવ્યા. એ સ્નાન કરવા ગયા ને ત્યારે એનું સ્વરૂપ ઇન્દ્રએ જોઈ લીધું. ઇન્દ્રને મોહ થયો. બીજા દિવસે એને ચંદ્રને કીધું કે તું કુકડો બન અને વેલો બોલજે. ચંદ્ર કુકડો બનીને વેલો બોલ્યા. ગૌતમ ઋષિને એમ થયું કે સવાર પડી ગયું છે એટલે તરત જ સ્નાન કરવા નીકળી ગયા. ઇન્દ્રએ ગૌતમનું રૂપ લીધું અને અહલ્યાનો સંગ કર્યો. આ બાજુ ગૌતમ ઋષિ સ્નાન કરીને આવીને જોયું તો ઇન્દ્ર ગૌતમ બનીને ભાગતો હતો. ગૌતમ ઋષિ ઇન્દ્રને તો કાંઈ કીધું નહીં, પણ અહલ્યાને શાપ આપી દીધો. તું પથ્થર જેવી, જળ જેવી છે, તને ખબર ન પડે કે એ તારો પતિ નહોતો, ઇન્દ્ર હતો. જા તું શિલા થઈ જા, પથ્થર થઈ જા. એ અહલ્યા પથ્થર થઈને પડી હતી. આ શિલાને જોઈ અહલ્યા ખૂબ રડવા લાગીને પોતાના પતિ એવા ગૌતમ ઋષિની ક્ષમા માંગવા લાગી. ત્યારે ગૌતમ ઋષિને કરુણા ઉપજી કે આનો કઈ વાંક નથી, ઇન્દ્રએ છળ કર્યું છે, ઇન્દ્રના છળથી થયું છે. એટલે કીધું કે જા, ભગવાન જ્યારે રામ અવતાર ધારણ કરશે ને ત્યારે તું મૂળ રૂપમાં આવી જઈશ અને મને પામીશ. અને ભગવાન આજે આવ્યા છે. પદ પર સત પદ પાવન શોકન સાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી
देखत रघुनायक जन सुखदायक सन्मुख होय कर जोरी रही। જેવું જ ભગવાનનો પદ સ્પર્શ થયો કે અહલ્યામાંથી એ શિલામાંથી અહલ્યા સ્ત્રી બની ગયા। શિલામાંથી અહલ્યા બનતા જ હાથ જોડી રઘુનાથની પ્રાર્થના કરી અને પોતાના પતિની સેવા કરવા માટે અહલ્યા નીકળી ગયા। બોલો ભક્ત કે ભગવાન કી। આ રીતે ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે। જનકપુરીમાં ભગવાન રામ, લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્ર પ્રવેશ્યા છે। જનક રાજા સ્વયં વિશ્વામિત્ર ઋષિને આવકારવા આવ્યા છે અને સુંદર ઉતારો આપ્યો છે। ઉતારામાં ભગવાન રામ અને લક્ષ્મણ ગુરુની સેવા કરો છે। સવાર પડ્યું, ગુરુ વિશ્વામિત્રએ આજ્ઞા આપી કે જાઓ તમે વાટિકામાંથી મારા માટે પુષ્પો લઈ આવો કે જેથી હું ભગવાનની પૂજા કરીશ। આ બાજુ સીતાજીને માં સુનૈના એ આજ્ઞા કરી છે કે બેટા તારા વિવાહની વાત ચાલે છે, તને સારો વર મળે એટલા માટે તું માં પાર્વતીની, માં ગૌરીની પૂજા કરો કે જેથી તને સારો વર મળે। અને માં સીતા પણ એ સમયે પોતાની સખીઓ સાથે એ વાટિકામાં આવ્યા છે। તેહી અવસર સીતા કરુણાઈ, તેહી અવસર સીતા ગિરિજા પૂજન જનની પઠાઈ, સંગ સખી સબ સુભંગ સયાની, સંગ સખી સબ સુભંગ સયાની, ગાવહી ગીત મનોહર વાણી, ગાવહી ગીત મનોહર વાણી। માં સીતા સીધા જ માં ગૌરીના પૂજન માટે ગયા છે। સુંદર પુષ્પો લઈ માં ગૌરીની પૂજા કરી છે। માં ગૌરીની પૂજા કરી અને પ્રાર્થના કરે છે। જય 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 ગિરિરાજ કિશોર, જય જય ગિરિરાજ કિશોર, જય મહેશ મુખ ચંદ્ર સરોરી, જય મહેશ મુખ ચંદ્ર સરોરી, જય ગજવદન ષડાનંદ માલા, જગત જનની ગામિની માતા, જગત જનની ગામિની માતા। આ રીતે માં પ્રાર્થના કરે ગૌરીની અને માં ગૌરી પ્રેમથી આશીષ આપ્યા છે। સુનો સિય સત્ય શેષ હમારી, પૂજી મન કામના તુમ્હારી, કે તારી કામના પૂર્ણ થશે। માં એવા આશીર્વાદ આપ્યા છે અને એ જ આશીર્વાદ લઈ માં સીતા બેનપણીઓ સાથે ફરી વાટિકામાં આવ્યા છે। વાટિકામાં ભગવાન રામ અને લક્ષ્મણજી પુષ્પો તૂટી રહ્યા છે।
માં સીતાના બેનપણીઓએ ભગવાન રામને જોયા અને હાથ પકડીને લઈ જાય. સીતા જોજો કેવો સુંદર કુંવર આવ્યો છે. જેવા જ ભગવાનના દર્શન માં સીતાને થયા, એકબીજાની નજરો મળે છે. નારાયણ લક્ષ્મીને ઓળખી જાય, લક્ષ્મી નારાયણને ઓળખી જાય, એકબીજાએ દ્રષ્ટિ કરી. તરત જ સીતાજી બીજી દ્રષ્ટિ કરી બેનપણીઓ સાથે શરમાઈને પોતાના મહેલમાં આવ્યા છે. આ બાજુ સ્વયંવરની તૈયારીઓ થઈ. બધા જ ઋષિ મુનિઓ માટે સુંદર ઊંચા આસન બનાવવામાં આવ્યા, સુંદર મંચ બનાવવામાં આવ્યા છે. વિશ્વામિત્ર વગેરે ઋષિઓ પણ એ સભામાં આવ્યા છે. વિશ્વામિત્ર ઋષિ સાથે ભગવાન રામચંદ્ર અને લક્ષ્મણ પણ પ્રવેશ કરે. બધા જ સ્વયંવરમાં ભાગ લેવા આવેલા રાજાઓ, રાજકુમારો, મહાપુરુષોને પણ આસન આપવામાં આવ્યા છે. સભામાં ધનુષ્ય લાવવામાં આવ્યું છે અને રાજાપતિના અનુચરે જાહેરાત કરી કે જે કોઈ આ ધનુષ્યનો ભંગ કરશે, એના ઉપર પ્રત્યંતા ચઢાવશે, એને અમારા રાજા જનક રાજાની પુત્રી સીતા પરણાવવામાં આવશે. જ્યાં આવી જાહેરાત થઈ, બધા જ રાજાઓ વિચારવા લાગ્યા કે હમણાં જ આ ધનુષને લઈને પ્રત્યંતા ચઢાવવું. બધા જ રાજાઓ પોતાનું બળ અજમાવવા લાગ્યા છે. બધા રાજાઓ ઠાક્યા, રાજકુમારોએ પણ પોતાનું બળ અજમાવ્યું, કોઈ સફળ થયું નથી. એક તલવાર પણ ભગવાન શિવનું ધનુષ ચલિત થયું નથી. રાજા જનક શોકમગ્ન બન્યા છે અને દુઃખથી કહેવા લાગ્યા કે હું માનતો હતો કે આ સમગ્ર સૃષ્ટિ વીર ક્ષત્રિયોથી ભરેલી છે, પણ મને લાગે છે નિર્વિરમુર વિકલમ આ પૃથ્વી આજે વીર વગરની થઈ ગઈ છે. કોઈ એક એવો રાજા નથી, કોઈ ક્ષત્રિય બાળક નથી કે જે આ ધનુષ્યને ઉપાડી શકે. મારા દીકરીના ભાગ્યમાં બ્રહ્માએ લગ્ન લખ્યા જ નથી લાગતા કે મને આવી કુમતી સૂજી અને મેં આવી પ્રતિજ્ઞા કરી લીધી. જ્યાં આમ આ વચનો સાંભળ્યા ને બધા શાંત રહ્યા, પણ લક્ષ્મણજીથી ન રહેવાયું અને લક્ષ્મણજી ઉભા થઈ કહેવા લાગ્યા કે હે દેવોના દેવ શ્રી રામ, હું આપના ચરણમાં વંદન કરું છું. આ રાજાના અસહનીય શબ્દો મારાથી સંભળાતા નથી. હે જનક રાજા સાંભળ, જો તું કહે ને તો હું મેરુ પર્વતને મૂળાની જેમ ઉખાડી નાખું, આ બ્રહ્માંડને કાચા ભાનની જેમ તોડી નાખું. જો મારા સ્વામી રામ કહે ને તો આ ધનુષને ઉપાડવાની તો વાત છું, ખંભે નાખી આ બ્રહ્માંડની તું કેટલી પ્રદક્ષિણા કરી દઉં. જ્યાં સુધી રઘુકુળનો એક બાળક હોય ત્યાં સુધી તું એમ ના કહી શકે કે આ પૃથ્વી પર ક્ષત્રિય નથી, વીર નથી. અહીંયા તો એક નહીં બે છે. બોલ શું કરી દઉં તને, બોલ બતાવ. જ્યાં લક્ષ્મણજીનો ક્રોધ આવો થયો ત્યાં જ જનક રાજાને થયું કે વધારે બોલાઈ ગયું. આમ મેં બધાનું અપમાન કરી નાખ્યું છે. અને ત્યાં જ ભગવાને લક્ષ્મણજીને શાંત કરવાનો ઈશારો કર્યો. લક્ષ્મણજી શાંત થઈ ગયા છે અને લક્ષ્મણજી ક્રોધથી એકદમ ધ્રુજતા હતા, પણ મોટા ભાઈની આજ્ઞા હોવાને કારણે જનકજી સંકોચાઈ ગયા અને ત્યાં જ વિશ્વામિત્ર ઋષિ ભગવાન રામની આજ્ઞા આપી. ઉઠવું રામ ભંજવું ભવ ચાપા, મેં કહું તાત જનક પરિતાપા. હે રામ, ઉભો થઈ અને આ જનકની દુઃખની ભાવનાઓને નાશ કર, એનો તાપ મટાડ. જેવી જ ગુરુ વિશ્વામિત્રની આજ્ઞા થઈ. ભગવાન રામચંદ્ર ઉભા થયા છે, ગુરુ વિશ્વામિત્રને પગે લાગ્યા છે અને ધીમા ધીમા ડગલે સભામાં આવ્યા. સૌપ્રથમ જનક રાજાને પગે લાગ્યા છે.
રાણીવાસ તરફ જોઈ માં સોનીનાને પગે લાગ્યા, બધા ઋષિ મુનિને પગે લાગ્યા છે અને શિવ ધનુષ આગળ આવ્યા છે. શિવ ધનુષમાં પ્રથમ ભગવાન શિવને પગે લાગ્યા કે હે શંભુ, આજ તમારું ધનુષ તોડવા જાઉં છું, મને આજ્ઞા આપજો. આમ કહી ધનુષની પ્રદક્ષિણા કરી. એ ધનુષની પ્રદક્ષિણા નહોતી, એ ભગવાન શિવની પ્રદક્ષિણા હતી. શિવની પ્રદક્ષિણા કરી અને ભગવાન રામ ધીમે ધીમે તરત જ ગયા છે ધનુષ પાસે. આ બાજુ લક્ષ્મણ સામે નજર કરીને કીધું કે હે લક્ષ્મણ, તમે તો અનંત છો, તમે દશ દિક્પાલને કહેજો કે આ પૃથ્વીને પકડી રાખે, નહીંતર પૃથ્વી ડગમગી જશે, સમુદ્ર ફળફળી ઉઠશે. તરત જ લક્ષ્મણજીએ પોતાના પગથી પૃથ્વીને દાબી છે. ભગવાન હજી તો બધા વિચારે કે શું કર્યું, શું થશે, આવા સુકુમળ બાળકથી શું થશે. ત્યાં ભગવાને હાથમાં ધનુષ લીધું. ધનુષ લઈ અને જ્યાં પ્રત્યંતા ચડાવે ત્યાં તો કડાકો થયો અને ધનુષ નામે ભાગ દયા. બોલો રામચંદ્ર ભગવાન, સિયાવર રામચંદ્ર કી જય. ભગવાને ધનુષનો ભંગ કરી અને માં સીતાના પતિ થયા. તરત જ બેનપણીઓ માં સીતાને લઈને આવ્યા. માં સીતા જ હાથમાં હાર લઈ અને ધીમે ધીમે ડગલા માંડતા ભગવાન રામચંદ્ર પાસે ગયા અને ગળામાં જયમાળા પહેરાવી છે, વરમાળા પહેરાવી છે. અને અત્યાર સુધી ભગવાન કહેવાતા રામચંદ્ર, પણ હવે કહેવાના બોલો સીતાપતિ રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જય. ભગવાન સિયાવર થયા. હજી તો જ્યાં ભગવાનના ગળામાં માં સીતાએ વરમાળા પહેરાવી કે ન પહેરાવી ત્યાં જ ભયંકર અવાજ થવા લાગ્યો છે. જોયું તો પરશુરામ હાથમાં ધનુષ અને ફરસી લઈ ધરતી ઉપર પગ પછાડતા પછાડતા આવે છે. પરશુરામના પગના પ્રહારને કારણે ધરતી ધ્રુજવા લાગી છે. પરશુરામને જોયું ને તો જે જનક રાજાની સભામાં બધા રાજાઓ અને રાજકુમારોને આવ્યા હતા ને ભાગ લેવા, વિચારવા લાગે કે હું ભાગવું કેમ, જલ્દીથી ભાગીએ, નહીંતર આજ તો આપણો મરો છે. બધા જ પોતાના નામ લઈ લઈ અને કહેવા લાગ્યું કે હું સોમપાદનો પુત્ર ઋષિપાદ આપને વંદન કરું છું, હું ફલાણો આપ તમને વંદન કરું છું. આમ બધા પરશુરામના ચરણોમાં વંદન કરવા લાગ્યા છે. પરશુરામે બધાની દરકાર કરીને સીધા જનક પાસે આવીને કહેવા લાગ્યા કે હે જનક, મને હમણાં જ કડાકો સંભળાયો અને મને લાગે છે કે આ શિવ ધનુષ મારું પુત્ર છે. મેં તને જે શિવ ધનુષ આપ્યું ક્યાં છે? જોયું તો બે કડકા હતા. ક્રોધિત થઈ પરશુરામ કહેવા લાગ્યા, આ ધનુષ કોણે તોડ્યું? બતાવ, હું એનો વધ કરી નાખીશ. જેમ સહસ્ત્રાર્જુન મારો શત્રુ હતો એવો જ શત્રુ આ જેને ધનુષ તોડ્યું છે. બધા શાંત રહ્યા, પણ લક્ષ્મણજીથી નો રહેવાનું. મોટા ભાઈનો અપમાન થાય, સેજે એનાથી સહન ન થાય, અને આ તો મારવાની વાત આવી. તરત જ લક્ષ્મણજી આવી ગયા કે રે બ્રાહ્મણ મહારાજ, અમારે ક્ષત્રિયોને તો આવા ધનુષારે ધંધો, અમે તો આમાં કેટલાય તોડી નાખતા હોય, રમતા રમતા તૂટી ગયો, એમાં હું રડો, બીજું ધનુષ લાવી દેવું. આ સાંભળી અને પરશુરામ વધારે ક્રોધિત થયા અને જનકને કહે કે હે જનક, આ દૂધ મુખો કોણ છે? હજી તાના મોઢામાં દૂધ ગંધાય છે, આને મારી સામેથી લઈ જા, નહીંતર મારું ફરસો કોઈની રાહ નહીં જોવે, આનું મસ્તક ધડકેલક કરી નાખશે. લક્ષ્મણજી કે પણ પ્રભુ તમે આંખો બંધ કરી જો ને તો હું નહીં દેખાવ. જેમ જેમ પરશુરામ કે એમ સામે એવા વચનો કે એનો ક્રોધ વધે છે. કેમ તો કે હવે પરશુરામજીનું અવતાર કાર્ય પૂર્ણ થયું હતું. એની કલાઓને શાંત કરવા માટે જેમ કેમ દીવો ઠરવાનો હોય તો વધારે પ્રકાશ આપે, એમ આજ પરશુરામને વધારે ક્રોધિત કરવામાં આવ્યા છે.
પછી રામજીને એમ થયું કે હવે બરોબર થયું છે, એટલે લક્ષ્મણજીને બાજુમાં કરીને પોતે આગળ થયા અને કીધું કે હું દશરથ પુત્ર રામ છું, આપને વંદન કરું છું, અને આવું કાર્ય તો તમારું કોઈ દાસ કોઈ નહીં કરી શકે. ત્યારે પરશુરામજી કહે કે જો દાસ હોય ને તો દાસ પણ કરે, સેવા કરે, આવા ધનુષ તોડવાના કામ ન કરે. તો કે એ તો તમે જોવો તો તમને ખબર પડે. અને ભગવાને પોતાનું જે ગુપ્ત રૂપ હતું એ પરશુરામજીને બતાવ્યું. પરશુરામ પણ ભગવાનના અંશાવતાર હતા. ભગવાનના રામના માર્મિક વચનો સમજી ગયા. ભગવાનની સામું જોયું તો ભગવાનના બધા જ ચિહ્નો એમને દેખાયા. એમ થયું કે નારાયણે અવતાર લીધો લાગે છે. પણ શંકા ગઈ, કારણ કે ક્રોધ હોય ને ત્યારે બુદ્ધિ શુદ્ધ ન હોય. હજી પરશુરામ ક્રોધમાં હતા એટલે કીધું કે મને જે શંકા જાય છે, મારી પાસે આ સારંગ ધનુષ્ય છે ભગવાન વિષ્ણુનું, એના ઉપર જો તું સરસંધાન કરી દે ને તો મારું તું નારાયણ છે. હજી તો જ્યાં વાત થાય ને ત્યાં તો સારંગ ધનુષ આપોઆપ ભગવાન પાસે લઈ ગયું. કેમ? તો કે એને વિચાર્યું કે આ શિવનું ધનુષ તો આને તોડી નાખ્યું, જો હું નહીં જાઉં ને તો મને તોડી નાખશે. આપોઆપ ભગવાન રામના હાથમાં સારંગ ધનુષ હોય ગયું. ભગવાને એના ઉપર તીર સંધાન કરીને કીધું, બોલો પરશુરામજી, હવે આને ક્યાં છોડું? તમારા ઉપર છોડાય નહીં, તમે બ્રાહ્મણ છો, તમને મરાય નહીં, તો ક્યાં છોડું? જ્યાં છોડે ત્યાં વિનાશ થશે. ત્યારે એને કીધું કે હે રામ, તમે આ ધનુષને, આ તીરને મારા જે પુણ્ય પુંજો છે ને એની ઉપર છોડી દો, એટલે મારા પુણ્ય બળીને ભસ્મ થઈ જાય. કેમ? તો કે મારો વધ નહીં કરતા, મારી આવાગમનની ગતિનો નાશ નહીં કરતા. કારણ કે જો એ કરશો ને તો પછી હું શું કરીશ? કારણ કે મેં મારી આ જે પૃથ્વી જીતી અને મારા ગુરુ કશ્યપને આપી દીધી છે, એટલે હું રાત પાછો ક્યારે આ પૃથ્વી પર કરતો નથી. ભગવાને તીર છોડી ભગવાન પરશુરામજીના પુણ્ય પુંજોનો નાશ કરી દીધો. અને પરશુરામજી જે હમણાં મારવાની વાતો કરતા હતા ને એ ભગવાન રામને નમસ્કાર કરીને ગયા. જનક રાજાને ખૂબ જ આનંદ થયો, કારણ કે હમણાં દીકરીના વરના મારવાની વાત પરશુરામ કરતા હતા. એ જ પરશુરામ આજે એને વંદન કરે છે, એટલે એને ખૂબ આનંદ થયો કે મને ગુણિયલ જમાઈ મળ્યો છે. અને દીકરીનો બાપ હોય ને એને એક જ ચિંતા હોય કે હારો જમાઈ મળે. આ બાજુ જનક રાજાએ વિશ્વામિત્રને પૂછ્યું કે હવે શું કરું? ત્યારે વિશ્વામિત્રએ કીધું કે હવે લગ્ન તો થઈ ગયા, લગ્ન તો ધનુષારે જોડાયેલા હતા, જે કાર્ય થઈ ગયું, તો હવે તમે દશરથ રાજાને જાણ કરો, એટલે જાટીથી જાન લઈને આવે અને સીતા અને રામના લગ્ન થાય. જનક રાજાના દૂત અવધપુરીમાં જઈને સગળી વાત કરી. બધી માતાઓને જાણ થઈ, ખૂબ આનંદિત થઈ છે. જનક ની દીકરી સીતા રામને વરી છે, જાણે બધા આનંદિત થયા છે. દશરથ રાજાએ બધાને આખે અવધપુરીને નોંધરી છે કે ભગવાન રામના લગ્ન છે, બધાએ જાનમાં આવવાનું છે. સાસુની, સસરાની, ગુરુની સેવા કરજો, પતિને અનુકૂળ થઈને રહેજો. આવી સન્મતિ આપી, સદબુદ્ધ આપી દીકરીઓને વળાવી છે. ધામધૂમથી અવધપુરથી, જનકપુરથી અવધપુર જાન આવે છે. ત્રણેય માતાઓએ પોતાના દીકરાઓને, વહુને પોખી જ જાનને પોખી અવધપુરમાં પ્રવેશ થયો છે. અવધપુરમાં ખૂબ આનંદ ઉમટ્યો છે. લગ્નનો ઉત્સવ 1 મહિનો ઉજવાયો. આગળ દશરથ રાજાએ વિચાર્યું કે હવે રામ રાજા તરીકે પ્રસિદ્ધ થઈ શકે એમ છે, એનો રાજ્યાભિષેક કરું. આ બાજુ ભરત અને શત્રુઘ્ન મામાને ઘરે ગયા હતા, પણ મુહૂર્ત બહુ અગાઉના હતા નહીં. તરત જ મુહૂર્ત લેવું પડે એવું હતું, એટલે તરત જ રાજ્યાભિષેકનું મુહૂર્ત લેવામાં આવ્યું.
આ બાજુ કૈકેયીની દાસી મંત્રાને આ વાત ગમીને એને કૈકેયીને ચડાવણી કરી, જો ભરતને શત્રુઘ્ન નથી ને તો પાછળથી આ રાજ્યાભિષેકનું તરકટ ગોઠવું છે ને રામને રાજા બનાવી દઈશ. કૈકેયીની બુદ્ધિ પણ ભગવાનના પ્રેરણાથી બગડી છે અને કીધું તું શું કરું? તો કે તારે બે વચન માંગવાના બાકી છે ને માંગી લે, ભરતને ગાદીને રામને વનવાસ. કૈકેયી આગલી રાતે વળતા દિવસે રાજ્યાભિષેક હતો ને આગલી રાતે કોપ ભવનમાં ગઈ છે અને દશરથ રાજા ને જાણ થઈ કે કૈકેયી રિસાઈ છે એટલે એને મનાવા ગયા છે. કીધું કે દેવી શું વાત છે બોલો. ત્યારે કીધું કે તમે મારી સાથે છળ કરો છો. રાજા કે દશરથ કે તમે માંગો એ આપો. એટલે કે અત્યારે તો નથી જોતું, બે વચન કીધું ના તમે આપ્યા નથી. બે વચન કીધા હતા કે બે વસ્તુ તમે માંગજો, જે માંગશું આપીશ. તો કે માંગી લ્યો. તો કીધું કે ભરતને ગાદીને રામને વનવાસ. આ વાત સાંભળી દશરથ રાજા ખૂબ દુઃખી થયા. કહેવા લાગ્યા કે રામ અને ભરત તો મારી બે આંખો છે, મને એમાં કોઈ વાલો ધરવો નથી. આ તો મોટો દીકરો રાજા બને એટલે મેં રામને ગાદી આપી. તમે કહો તો હું ભરતને ગાદી આપું, પણ રામને વનવાસ શા માટે? પણ કૈકેયી એક ના બે ન થયા. સ્ત્રીહટ, રાજહટ અને બાળહટ એને જીધાય નહીં. દશરથ રાજા હારે કઈ રીતે કહે કે રામને વનવાસ આપવું. ભગવાન રામને આ વાતની જાણ થઈ એટલે પોતે જ વનવાસ સ્વીકારવા તૈયાર થયા. સીતામાને ખબર પડી, સીતામાં પણ વનમાં સાથે જવા તૈયાર થયા. અને લક્ષ્મણજીને આ વાતની જાણ થઈ કે ભગવાનને વનવાસ મળે છે તો લક્ષ્મણજીએ કીધું જો નહીં મેરે રામ કા वो मेरे किस काम का. અયોધ્યા મારા માટે કામની નથી, મારો જ્યાં રામ ને ત્યાં મારી અયોધ્યા. એટલે લક્ષ્મણજી પણ સાથે વનમાં જવા તૈયાર થયા છે. જ્યારે લક્ષ્મણ વનમાં જતા હતા ત્યારે સુમિત્રા માએ એક સદબોધ આપ્યું કે રામ દાશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજા અયોધ્યામ અટવી વિદ્ધિ ગચ્છતા યથા સુખમ. હે દીકરા સુખેથી જા, પણ સાંભળ આ રામ છે ને એને તું તારો બાપ દશરથ સમજજે, કારણ કે તારો મોટો ભાઈ છે. અને આ સીતાને જ તારી માં સુમિત્રા સમજજે. અને જે વન છે ને એને તું અયોધ્યા સમજીને જા. આ સુમિત્રા કહી શકે, બીજું કોઈ ન કહી શકે. આ રીતે લક્ષ્મણજી માની આજ્ઞા લઈ નીકળી પડ્યા છે. આગળ કેવટ પ્રસંગ આવે કે જ્યાં ભગવાનના ચરણો ધોઈ કેવટે ભગવાનને સામે પાર ધાર્યા છે. ભગવાન રામ જ્યારે કંઈક આપવા જાય પણ કાંઈ પાસે છે નહીં. માં સીતા રામ અંકિત મુદ્રિકા આપવા જાય, કેવટે લીધી નહીં. એને કીધું अपने को ऋणी समझते हो तो ऋण तुम वहीं चुका देना. मैंने तुमको यहाँ पार किया तुम वहाँ पार लगा देना. हे प्रभु, जो ऋणी मानतो હોય ને મારે કઈ જોતું નથી, મેં તને અહીંયા પાર કર્યો, તું મને ન્યા ભવસાગરમાં પાર કરી દેજે. અને એ જ મુદ્રિકા ભગવાન રામે પોતાના હાથમાં પહેરી લીધી. સીતાજીને પાછી ન આપી. કેમ? તો કે એનું એમણા કામ આવે એવું હતું. ત્યાંથી આગળ ચિત્રકૂટમાં ભગવાને વાસ કર્યો છે. આ બાજુ દશરથ રાજા ભગવાન રામના વિરહમાં મૃત્યુ પામ્યા છે. જેની જાણ ભગવાન રામને થઈ, ભગવાને ત્યાં વનમાં જ ભગવાન રામે પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે. ભરતજી અને શત્રુઘ્ન મામાને ઘરે ગયા હતા એટલે દશરથ રાજાનું જે મૃતદેહ છે એને તેલમાં ડુબાડીને રાખવામાં આવ્યું. ભરત અને શત્રુઘ્ન આવ્યા એટલે દશરથ રાજાના અગ્નિ સંસ્કાર થયા અને એના શ્રાદ્ધ થયા. દશરથ રાજાનું શ્રાદ્ધ કર્યું અને પછી પોતાના મોટા ભાઈને વનવાસ કર્યો છે. જાણીને ભરત ખૂબ દુઃખી થયા છે અને પોતાના મોટા ભાઈને તેડવા વનમાં ગયા. પણ ભગવાન રામે ના પાડી કે માના વચન આપવામાં
પિતાની પાછી પાની નથી કરી. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અને વચન ન જાય. એટલે હવે પિતાનું વચન છે એટલે મારે વનવાસ ભોગવવો પડશે. પોતાની પાદુકા દઈ અને ભરતને વળાવ્યા છે. ભારે હૈયે ભરતજી અયોધ્યા ગયા. અયોધ્યામાં ભગવાનની પાદુકાઓ સ્થાપી રામ રાજ્ય સ્થાપિત કર્યું. પોતે સ્વયં નંદીગ્રામમાં રહ્યા છે. આ બાજુ વનમાં ભગવાને વિરાધનું વધ કર્યું. પછી ત્યાંથી ત્યાં પંચવટીમાં ગયા, ત્યાં જટાયુ સાથે મૈત્રી થઈ. એ વનમાં રાવણની બેન શૂર્પણખા આવી છે. શૂર્પણખાએ ભગવાન રામને જોયા એટલે મોહિત થઈ ગઈ. પોતે રાક્ષસી રૂપે હતી ને તો સુંદર રૂપ સ્ત્રીનું ધારણ કરી ભગવાન પાસે આવીને કહેવા લાગી, હે સુંદર પુરુષ, મારી સાથે લગ્ન કર. ત્યારે ભગવાન રામ કે પણ મેં તો એક પત્ની વ્રત ધારણ કર્યું, મારી પત્ની જો સામે રહી એટલે હું બીજા લગ્ન તો કરે એવું નથી. આ લાકડા વાળો છે ને એને પૂછ, આ લાકડા કાપે છે ને એને પૂછ, એ મારો ભાઈ છે, ઈ કદાચ પરણે તને કહો. લક્ષ્મણજી પાસે જઈને કે તો તું મારી સાથે લગ્ન કર. લક્ષ્મણજી કે હું તો દાસ છું, મારો સ્વામી ઈ છે, તું એની હારે લગ્ન કર તો આનંદ કરીશ, આ મારી હારે જો પરણીશ ને તો તારે લાકડા કાપવા પડે. આ મારી સ્વામીની છે ને આ મારા સ્વામી છે. શૂર્પણખાને ક્રોધ ચડ્યો કે આને મારી નાખો ને તો આ મારી સાથે પવડશે, મારી સાથે લગ્ન કરશે. એટલે શૂર્પણખાએ પોતાના અસલ સ્વરૂપમાં આવી અને સીતાજીને જ્યાં મારવા જાય ત્યાં જ લક્ષ્મણજી ભગવાનની પ્રેરણાથી ગયા અને શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. રૂપને માર્યો, મારી જે ભગવાન રામના અવાજમાં સાદ માર્યો. લક્ષ્મણજીને સીતાજીએ સાંભળ્યું. લક્ષ્મણજી કે મારા ભાઈનો અવાજ ન હોય, પણ સીતાજી માન્યા ને હટ કરી એટલે લક્ષ્મણજી લક્ષ્મણ રેખા ખેંચીને ગયા હતા. આ બાજુ રાવણ આવ્યો અને લક્ષ્મણ રેખામાં પ્રવેશ ન કરી શક્યો એટલે સીતાજીને બહાર બોલાવી સીતાજીનું અપમાન કર્યું. જટાયુ અવરોધ કરવા આવ્યો, જટાયુનો વધ કર્યો છે અને સીતાજીનું હરણ કરી અશોક વાટિકામાં રાખી. આગળ જતા માં શબરીનું મિલન થયું. શબરીએ સુગ્રીવ સાથે મૈત્રી કરવાનું કહ્યું. આગળ કિષ્કિંધા નગરી તરફ ભગવાન રામ અને લક્ષ્મણ ગયા. જ્યાં રસ્તામાં હનુમાનજીનું મિલન થયું. બોલો હનુમાન મહારાજ કી. ભગવાન ની સામે પહેલા હનુમાનજી બ્રાહ્મણ રૂપે પ્રગટ્યા અને પછી જાણ થઈ કે આ તો રામ અને લક્ષ્મણ છે એટલે એને લઈ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. વાલીનો ભગવાને વધ કર્યો અને સુગ્રીવ ને રાજા બનાવ્યો છે. પણ સુગ્રીવ ને રાજ મળ્યું ને એટલે પોતાનું વચન ભૂલી ગયો અને પોતાના રંગ રાજમાં પડી ગયો. લક્ષ્મણજી ક્રોધિત થઈ અને યાદ કરાવ્યું એટલે સુગ્રીવે બધા વાનરોને બોલાવીને સીતાની શોધ કરાવી. હનુમાનજીને ભગવાન રામ અંકિત મુદ્રિકા હતી આપીને કીધું કે જાઓ તમે સીતાની શોધ કરી લાવો. હનુમાનજી જેવા જ શોધમાં નીકળ્યા ને રસ્તામાં ઘણા અંતરાયો, બેના પર્વત આવ્યો. સુરસા નામની સરપુરી માતા આવી, બધાને પાર કરી ગયા. સિંહિકા નામની રાક્ષસી આવીનો વધ કર્યો. લંકામાં પ્રવેશ કરો, લંકિનીને મારી લંકામાં પ્રવેશ કરી સૂક્ષ્મ રૂપે ગોતવા લાગ્યા પણ લંકામાં ક્યાંય સીતાજી મળ્યા નહીં. છેલ્લે વિભીષણ મળ્યા. વિભીષણનું મિલન થયું અને વિભીષણે કીધું કે સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા છે. અને અશોક વાટિકામાં ગયા ત્યાં જ રાવણ સીતાજીને મારવા દોડતો હતો પણ મંદોદરીએ એને વાર્યો. જેવો રાવણ ગયો મંદોદરી ગઈ એટલે હનુમાનજી ઉપરથી સીતા મુદ્રિકા જે રામ મુદ્રિકા હતી સીતાજીના ખોળામાં નાખી અને રામ કથા સંભળાવી.
રામ કથા સાંભળી માં સીતાને શાંતિ થઈ અને હનુમાનજી એમની સાથે પ્રગટ થઈ અને વાત કરી કે તમારા સ્વામી રામે મને મોકલ્યો છે, મેં તમને રામ મુદ્રિકા આપી, તમે મને એવું કંઈક ચિહ્ન આપો, પણ એ ચિહ્ન તમે તૈયાર રાખો, હમણાં હું આવું. આમ કરી કે મને ભૂખ લાગી છે, કંઈક ખાવું છે માં, હું આમાંથી ફળ ખાઉં. સીતાજી કીધું હેઠે પડ્યા નહીં ફળ ખાવાના, કે કાંઈ વાંધો નહીં, નહીં પડ્યા હોય તો હું પાડી નાખે. હનુમાનજી ઝાડ ખખેરી અને જેટલા પણ ફળો હોય ને એને જંજેરવા લાગ્યા. અક્ષય કુમાર જે રાવણનો દીકરો છે એ આવ્યો અને એને ક્રોધ ચડ્યો અને હનુમાનજી સાથે યુદ્ધ કર્યું. હનુમાનજી એને મારી નાખ્યો. બધા જ ઋષિચરોને અનુચરોને મારીને ભગાડવા લાગ્યા હનુમાનજી. મેઘનાથને વાતની જાણ થઈ અને મેઘનાથ યુદ્ધ કરવા આવ્યો અને બ્રહ્માસ્ત્ર છોડ્યું, જેથી હનુમાનજી બંધાયા છે. હનુમાનજીને રાવણની સભામાં લઈ ગયા. બધાએ કે આને મારી નાખો, પણ વિભીષણે કીધું કે આ દૂત છે, આને મરાય નહીં, એટલે એનું કાંઈક અંગ ભંગ કરી નાખો. તો કે આને હું વાલું હોય, તો કે વાંદરાને વાલું એનું પૂંછડું હોય ને એમાં આગ લગાડો. હનુમાનજીના પૂંછમાં આગ લગાડી અને જેવી આગ લગાડી કે તરત જ ભયંકર વાયુ આવવા લાગ્યા. સમગ્ર લંકા હનુમાનજીએ બાળીને ભસ્મ કરી દીધી છે. અમે સમુદ્રમાં પોતાનું પૂંછડું ઠાર્યું છે. માં સીતાને મળ્યા અને કીધું જો માં, આ તો એક વાનર આવ્યો નાખી લંકા બાળી નાખી, તો આવા તો અમે કેટલાય વાનર હોય, તમે ચિંતા નહીં કરતા, હમણાં તમારા સ્વામી આવીને તમને બચાવશે. માં સીતામાં ખૂબ રાજી થયા અને પોતાનું ચૂડામણી આપીને કીધું કે જાઓ મારા સ્વામી રામને આપજો. ભગવાન પાસે હનુમાનજી આવી ચૂડામણી આપ્યું છે, સગળી વાત કરી છે. હવે આ બાજુ ભગવાન રામે સેના તૈયાર કરી સમુદ્ર કાંઠે આવ્યા, પણ સમુદ્ર રસ્તો નથી આપતું. ભગવાન રામ ક્રોધિત થયા એટલે સમુદ્ર સાક્ષાત પ્રગટ થઈ કીધું કે તમે નલ નીલ દ્વારા સમુદ્ર ઉપર સેતુ બાંધો કે જેથી તમે સામે પાર જઈ શકો. નલ નીલ અને વાનરો દ્વારા ભગવાને સેતુ બાંધ્યો છે, સમુદ્રને સામે પાર ગયા. અંગદને મોકલો પેલા રાવણને સમજાવવા, પણ સમજ્યો નહીં. યુદ્ધ શરૂ થયું. લક્ષ્મણજીને મૂર્છા થઈ. હનુમાનજી જડીબુટ્ટી લાવી અને લક્ષ્મણજીને ભાનમાં લાવ્યા છે. પછી કુંભકર્ણનો વધ થયો, મેઘનાથનો વધ થયો અને છેલ્લે રામ રાવણનું યુદ્ધ શરૂ થયું છે. ભયંકર યુદ્ધ શરૂ થયું. ભગવાન રામ નીચે છે અને રાવણ રથમાં છે. દેવતાઓને ગમ્યું નહીં એટલે ઇન્દ્રએ પોતાના રથને મોકલ્યો છે. ઇન્દ્રએ માટલી સારથીને કીધું કે જાઓ ભગવાન રામની સેવામાં. માટલી સારથી આવ્યો છે, એના ઉપર ભગવાન રામ વિરાજિત થયા છે ને સામસામા બાણ છૂટવા લાગ્યા છે. ઘમાસાણ યુદ્ધ શરૂ થયું છે. યુદ્ધના કારણે સમગ્ર દૃષ્ટિઓ ધૂંધળી થવા લાગી છે. સમગ્ર દિશાઓ ધૂંધળી થવા લાગી છે. ભગવાન રામ ઘણા બધા બાણનો પ્રહાર કરે, રાવણના મસ્તકો કાપે, પણ રાવણ મરતો નથી. વિભીષણ આવીને કહેવા લાગ્યો ભગવાન એના પેટમાં અમૃત ખૂબ છે, તમે પેટમાં બાણ મારો ને તો જ મરશે. ભગવાન રામે તરત જ શરસંધાન કર્યું. રામ બાણ સંધાન કરવાની સાથે જ છનન કરતું બાણ ગયું અને સીધું જ રાવણના પેટમાં વાગતાની સાથે જે મુખ ઢળી પડ્યો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આમ રામ રાવણના યુદ્ધમાં રાવણ મરાયો. ભગવાન રામનો વિજય થયો. માં સીતાને લાવવામાં આવ્યા છે. અગ્નિ પરીક્ષા કરી પવિત્ર કરી લાવવામાં આવ્યા અને ભગવાન પુષ્પક વિમાનમાં વિરાજિત થઈ. વિભીષણને લંકાનું રાજ સોંપી અને પોતે અયોધ્યા ગયા છે. અને અયોધ્યામાં ભગવાન રામ અને ભરતનો મિલાપ થયો. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. આમ ભગવાન રામની આ કથા એ પૂર્ણ. હવે આગળ ચંદ્રવંશનું વર્ણન આવે કે ચંદ્રવંશમાં બુધના લગ્ન ઈલા સાથે થયા, જેની વાત હમણાં આવી હતી. એના પુત્ર 6 થયા. એમાંના પુરુરવાને 6 પુત્રો થયા, જેનો વંશ આગળ વધ્યો. પુરુરવાના
એક દીકરા યદુ અને યદુના વંશમાં યાદવો થયા કે જેના વંશમાં ભગવાને અવતાર ધારણ કર્યો. આ સિવાય બીજા એક જહનુ ઋષિ એના વંશમાં થયા અને એના જ વંશમાં ગાધી નામનો રાજા થયો અને એની દીકરી સત્યવતી એમણે રુચિક ઋષિને પરણાવી. રુચિક ઋષિ ના વંશમાં જમદગ્નિ થયા અને જમદગ્નિના ઘરે ભગવાન પરશુરામ થયા. બોલો પરશુરામ ભગવાન કી જય. પરશુરામે જે દુષ્ટ ક્ષત્રિયો હતા એનો નાશ કર્યો, હય હય કુળનો અને સહસ્ત્રારનો નાશ કર્યો અને પરશુરામ ચરિત્ર પૂર્ણ કર્યું. હવે આગળ ભગવાનના યાદવ કુળની વાત આવે. યાદવો ક્યાં રહે છે? મથુરામાં રહે છે. મથુરામાં અત્યારે સુરસેન રાજાનું રાજ્ય ચાલે છે. એ રાજ્ય કરે છે તો સુરસેન, પણ હકીકત હલાવે છે કોણ? એનો દીકરો કંસ. સુરસેનનું કઈ હાલતું નથી. કંસ થોડોક દુરાચારી છે, કારણ કે અસુર અંશનો છે. પણ કંસે એક લીલા કરી કે પ્રજાને ગેરમાર્ગે દોરવી, એટલે એમણે નક્કી કર્યું કે બેનના લગ્ન કરવા. આ કથા આપણે કરીએ પેલા નવમ સ્કંદ ભગવાનને અર્પણ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે નવમ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. બોલો દ્વારિકાધીશ. હવે દશમ સ્કંદની યાદ છે. કંસ પોતાના બેન બનાવીને વળાવવા માટે મથુરાના પાદર સુધી રથમાં બેસાડીને ગયો. જેવો પાદર સુધી પહોંચ્યો ને ત્યાં આકાશવાણી થઈ કે હે કંસ, જે વસુદેવ અને દેવકીને તું લઈને જાય છે એ દેવકીના 8મો ગર્ભ જ તારો નાશ કરશે. તરત જ કંસ ઉગ્ર બની ગયો. દેવકીનો ચોટલો પકડી મારવા જાય ત્યાં જ વસુદેવે કીધું કે તું સ્ત્રી હત્યા શા માટે લે છે? આના જેટલા દીકરા થાય હું તને સોંપી દઈશ. મિત્રની વાત માની લીધી અને વસુદેવ અને દેવકીને પોતાના સાથે બેલમાં રાખ્યા, કોઈ દીકરો છૂટી ન જાય. જેવો દીકરો થાય એટલે પેલો દીકરો લઈ અને ગયા વસુદેવજી લે કંસાને મારવો હોય તો મારી નાખ. ત્યારે કંસને એમ થયું કે 8મો ગર્ભ જ મારો નાશ કરવાનો, તો આને હું કામ મારું? એટલે પાછો આપી દીધો. એમ કરતા કરતા 6 દીકરા થયા. પણ આ બધું નારદજીએ ભગવાનની પ્રેરણાથી કંસને સમજાવ્યું કે ભાઈ આમાં ફૂલ છે, ફૂલની 8 પાંખડીઓ, આમાં ક્યાંથી ક્યુ બને તો 8મું થાય, બધી એની બધું 8મું થાય. એટલે કોઈને જીવતા મૂકતો નહીં. તરત જ કંસ દોડ્યો અને ભાણિયાઓ હામા મામા મામા કરતા આવ્યા. મામા મળ્યા હામાને તરત જ ડોકા વાટી નાખ્યા. 6 ભાણિયાઓને મારી નાખ્યા અને વસુદેવ અને દેવકીને ફરી કારાગારમાં પૂરી દીધા છે. આ બાજુ માં દેવકીને ફરી ગર્ભ રહ્યો. ભગવાને પ્રેરણા કરી શેષને કે તમે માં દેવકીના ઉદરે પધારો. ભગવાન શિવ શેષ માં દેવકીના ઉદરે પધાર્યા. ભગવાને પોતાની યોગ માયાથી એને માં રોહિણીના ઉદરમાં પધરાવ્યા અને ભગવાન રોહિણીના ઉદરે શેષ નારાયણ ઉત્પન્ન થયા. બોલો બલદાવ ભૈયા કી. ભગવાન શેષ નારાયણ બલદાવ રૂપે પ્રગટ થયા. અને આ બાજુ સમય વીત્યો. કંસને જાણ થઈ કે દેવકીને ગર્ભ સ્રવી ગયો છે, એટલે ખૂબ રાજી થયો. ખારું થયું, મારે એક દીકરો મારવો મળ્યો, એક બાળ હત્યા મટી. સમય વીત્યો. ફરીથી માં દેવકી ને સારા દિવસો રહ્યા છે. વસુદેવજીના અંદર તેજ રૂપે ભગવાન પ્રગટેલા હતા. એ દેવકીના ઉદરે પધાર્યા. માં દેવકી જેવા જ ગર્ભેણી થયા, એનું તેજ વધી ગયું છે. ભગવાન જેવા માં દેવકીના ઉદરે આવ્યા. દિશાઓ નિર્મળ થવા લાગી છે. જે કંસના અત્યાચારને કારણે અગ્નિઓ શાંત થઈ ગયા હતા, એકદમ બુઝાઈ ગયેલા લાગતા હતા. એ યજ્ઞની અગ્નિઓ પ્રગટ થવા લાગી છે. સમગ્ર સૃષ્ટિ નિર્મળ બની ગઈ છે.
દિશાઓ જે પાપને કારણે ધૂંધળી બની હતી એ પણ નિર્મળ થવા લાગી. સફળ વનરાજ ખીલવા લાગી છે. વસંત ઋતુ ખૂબ ખીલી છે. જેટલા પણ પુષ્પો હતા એ ખીલી ઉઠ્યા છે. સામાન્ય જે છોડ હતા એમાં પણ ફૂલોના ઢગલા આવવા લાગ્યા છે. વસંત ઋતુ વીતી ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ ઋતુ પણ એમાં પણ ભગવાન સૂર્ય શાંત રહ્યા છે. એકદમ સુંદર વાતાવરણ રહ્યું. ગ્રીષ્મ ઋતુ ગઈ અને હવે વર્ષા ઋતુ આવી. અષાઢ મહિનો આવ્યો છે. અને સમગ્ર સૃષ્ટિમાં આનંદ થવા લાગ્યો છે. આ બાજુ પાવનકારી સમય વીતવા લાગ્યો. શ્રાવણ મહિનાની પૂનમ આવી ગઈ પણ હજી ભગવાન પ્રગટ્યા નથી. પૂનમ ગઈ, એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ આવી. સાતમના દિવસે જે આકાશ નિર્મળ હતું એ ઘટાટોપ વાદળોથી છલકાવા લાગ્યું. બીજો દિવસ આવી ગયો. આખો દિવસ નીકળી ગયો. આઠમની રાત આવી છે અને ઘટાટો વાદળાઓ આકાશમાં ગડગડાટ કરવા લાગ્યા છે અને મુશળધાર વર્ષા શરૂ થઈ. આ બાજુ ભગવાન મહાદેવજીના ઉદરે પ્રગટ થયા. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. બોલો ચતુર્ભુજ ભગવાન જેવા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. મહાદેવજીને વસુદેવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ તમે હવે બાળક રૂપે પ્રગટ થાવ. ત્યારે ભગવાને કીધું કે તમે જેવું હું બાળક થાવ એટલે તમે નંદની ઘરે મને મૂકી આવજો અને ત્યાં મારી માયા પ્રગટ થઈ છે અને પાછી લઈ આવજો. મારી માયાથી તમારા બધા જ બંધનો છૂટી જશે અને તમે ગોકુળ જઈ શકશો. આમ કે ભગવાન બાળક બન્યા. જેવા જ બાળક બન્યા એટલે ભગવાન માયા કરે છે અને વસુદેવના સગળા બંધનો છૂટી ગયા. વસુદેવજીએ ભગવાનને ટોપલામાં મૂક્યા. ટોપલામાં મૂકી માથે લઈ અને જેવા આગળ વધતા જાય એમ બંધનો તૂટતા જાય. બંધનો તૂટતા જાય ને સીધા ગોકુળ ગયા. પણ ગોકુળમાં વળી યમુનાજી આવે. જેવા યમુનાજીએ ભગવાનને જોયા ઉછળવા લાગ્યા છે. નાથ આવ્યા, સ્વામી આવ્યા એવું વિચાર કરી ઉછળવા લાગી. ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢી જમનાજીને સમજાવ્યા. જમનાજીને ચરણ સ્પર્શ કર્યા. તરત જ માં જમનાએ માર્ગ આપ્યો. સામે પાર ગયા. સામે પાર જઈ અને રાજ જ્યાં યશોદાને બાળકીનો જન્મ થયો હતો એને ટોપલામાં મૂકી અને ભગવાનને ત્યાં પધરાવી. વસુદેવજી પાછા આવ્યા અને પાછા બંધનમાં બંધાયા છે. આ બાજુ સવાર થયું. નંદના બેન સુનંદાને જાણ થઈ કે રાજે ભાભીને દીકરો થયો છે. તરત જ નંદને બોલાવીને કીધું એ ભાઈ લાલો ગયો છે. આ વાતની જાણ થતા જ નંદજી ખૂબ આનંદમાં આવ્યા. નંદ ઉપનંદ સુનંદ બધાને બોલાવીને કીધું કે જાઓ
આખા ગોકુળના બધા ગોવાળિયાને બોલાવો, આપણે ઉત્સવ કરશું અને બધા જ